અને વાત કરવી છે આજે રિલાયન્સની, કારણ કે રિલાયન્સ અને મેટાએ પોતાની ભાગીદારી હવે ડેટા સેન્ટરમાં પણ વધારવાની જાહેરાત કરી છે। આ અંતર્ગત જામનગરમાં એઆઈ આધારિત ડેટા સેન્ટરની શરૂઆત થશે। વધુ માહિતી લઈએ આપણે સહયોગી ચાંદની શુક્લા પાસેથી। જી ચાંદની, જણાવો શું છે સમગ્ર વિગત આ મેટા અને રિલાયન્સની ભાગીદારીને લઈ? જી, જે રીતે તમે જણાવ્યું, ઘણી મહત્વની એક પાર્ટનરશિપ બનતી જોઈ રહ્યા છે રિલાયન્સ અને મેટાની, જેમાં મેટા અને રિલાયન્સ વચ્ચે ડેટા સેન્ટર માટેના જે કરાર થયા છે 168 મેગાવોટનું એઆઈ આધારિત ડેટા સેન્ટર જે છે એના માટેના કરાર આ કંપનીઓ વચ્ચે આપણે થતા જોઈ રહ્યા છે। હવે આ પાર્ટનરશિપને ડિટેલમાં સમજીએ તો ભારતનું પહેલું એઆઈ ડેટા સેન્ટર બનવા જઈ રહ્યું છે અને એ પણ જામનગરમાં બનશે। આ જે ડેટા સેન્ટર બનવા જઈ રહ્યું છે, મેટાનું ભારતમાં પહેલું ડેટા સેન્ટર હશે જે જામનગરમાં બનવા જઈ રહ્યું છે, જેના માટેના કરાર થયા છે। હવે આ પાર્ટનરશિપ જે છે એમાં રિલાયન્સ આ ડેટા સેન્ટર બનાવશે, સાથે મેટા જે એક્સપેન્શન છે, વિસ્તરણ છે, એના વિકલ્પ સાથે લીઝ પર આપશે। આ ઉપરાંત અન્ય જે ડિટેલ્સ છે આ ભાગીદારીને લઈને તો 100% રિન્યુએબલ એનર્જી પર આ સેન્ટર જે છે, આ ડેટા સેન્ટર જે છે એ ચાલતું હશે અને કુલિંગ માટે દરિયાના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો એ પણ એક ઘણી મહત્વની અપડેટ છે। સાથે મેટાએ દેશના 5 રાજ્યોમાંથી સોલાર અને વિન્ડ માટે કરાર કર્યા છે। રાજસ્થાન અને કર્ણાટકમાંથી ક્લીન મેક સાથેના કરાર કર્યા છે, જે 837 મેગાવોટ માટેના કરાર છે। સાથે જ ફોર્થ પાર્ટનર એનર્જી સાથે 88 મેગાવોટના કરાર કર્યા છે, જે અંતર્ગત તમિલનાડુ, કર્ણાટક સાથે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી ઉર્જા જે છે એ લાવવામાં આવશે અને મેટાની ક્લીન મેક્સ સાથેની જે ક્ષમતા છે એ 900 મેગાવોટ પર પહોંચતી પણ આપણને દેખાશે। એટલે જે ડેટા સેન્ટર માટેની આ પાર્ટનરશિપ જોઈ રહ્યા છે રિલાયન્સ અને મેટા વચ્ચેની, ઘણી મહત્વની કંપની માટે અને ઘણું એક ભારત માટે પણ એક મહત્વનું એક આ ડેવલપમેન્ટ છે, આ કરાર છે, આ ભાગીદારીને આપણે ગણી શકીએ છીએ। જી, આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, એક જે